તો આંતરરાષ્ટ્રીય સમાચારો બાદ હવે કેટલાક મહત્વના પ્રાદેશિક સમાચારો પર નજર કરીએ તો અમદાવાદથી આ સમાચાર કે જ્યાં 12 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. વર્ષ 2014માં 30 દિવસના પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદથી તે ફરાર હતો. ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી અભિનય કરતો હતો. હિન્દી અને ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબ સિરીઝમાં કામ કરતો હતો. વર્ષ 2005માં હત્યાના કેસમાં આરોપી હેમંત મોદીને જેલ થઈ હતી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, સંપૂર્ણ વિગતો આ કેસથી જણાવો. સાથે ચોંકાવનારી બાબત તો એ પણ છે ને કે તે જાહેર જીવનમાં હતો, એટલે એક્ટિંગ કરી રહ્યો હતો, ફિલ્મો રિલીઝ થઈ હતી, ત્યાં સુધી તે નજરમાં જ ન આવ્યો. અક્ષય, ક્રાઇમ બ્રાન્ચે જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ કરી અને ફરાર આરોપી જે હેમંત મોદી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. 2014માં 30 દિવસના પેરોલની તેને મંજૂરી છે તે મળી હતી અને ત્યારબાદ આ હેમંત મોદી જે કેદી પેરોલ જમ કરી અને ફરાર થયો હતો. ત્યારબાદ છેલ્લા 12 વર્ષથી નામ બદલી અને એક્ટિંગ થી કામ છે તે કરી રહ્યો હતો. લગભગ હિન્દી, ગુજરાતી સહિતની મૂવી અને વેબ સિરીઝમાં પણ તે 20થી વધુ ફિલ્મો છે તે કામ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. સપોર્ટિંગ એક્ટર અને અલગ અલગ નાટકોમાં પણ કામ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. એટલે તે પોતાની ઓળખ અને બધું છુપાવતો હતો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાની સાથે જ તેની ધરપકડ છે અમદાવાદથી કરવામાં આવી છે. 2005માં હત્યા કરી હતી અને ત્યારબાદ તેને સજા પડ્યા બાદ તે 2014થી પેરોલ જમ કરી અને ફરાર થયો હતો. જી બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી.